આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્ર ઉચ્ચાર વચ્ચે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, દીપોત્સવ અને આતશબાજીના કાર્યક્રમો યોજાયા. ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિશ્વકક્ષાના ડિજીટલ ફોરેન્સિક કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા 31મી માર્ચ 2024ના દિવસે યોજાવાની છે અને છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર. અયોધ્યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ધાર્મિક પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એ માત્ર પ્રાણ પ્રતિષ્ઠા નથી, પરંતુ માનવીય મૂલ્યો અને આદર્શોની પ્રાણ પ્રતિષ્ઠા છે. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભગવાનનો આશીર્વાદ છે કે આ ઘટનાના બધા સાક્ષી છે. તેમણે કહ્યું કે રામલલ્લા હવે તંબુમાં નહીં પરંતુ ભવ્ય મંદિરમાં રહેશે. પ્રધાનમંત્રીએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે ભગવાન રામના અસ્તિત્વ અંગેની કાનૂની લડાઈ દાયકાઓ સુધી ચાલી અને તેમણે આ ન્યાય કરવા બદલ ભારતના ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો. શ્રી મોદીએ રામના સ્વરૂપમાં આ રાષ્ટ્રીય ચેતનાનું મંદિર છે, કારણ કે ભગવાન રામ ભારતની આસ્થા, ચેતના અને ગૌરવ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી મોદીએ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું અને પુનઃસ્થાપિત કુબેરટીલા શિવ મંદિરમાં પૂજા પણ કરી હતી. શ્રી મોદીએ રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે વાતચીત કરી હતી. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ મંદિરમાં રામલલ્લાની પૂજા અર્ચના કરી હતી. દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવાળી જેવા ઉત્સાહ અને ઉમંગભેર આ ઉત્સવને મનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી. આ અપીલનો ઉમંગ અને ઉત્સાહ સાથે પ્રતિસાદ આપતા નગર, મહાનગરો અને ગામોમાં ઠેર ઠેર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગારના સજાવટથી આ મહોત્સવના વધામણા કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામના બિરાજમાન થવાના ઉમંગ ઉત્સવની રામજ્યોતિ પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શીલજ ગામના રામ મંદિર ખાતે દર્શન કર્યા હતા. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામ મંદિરને ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજના આ ઐતિહાસિક અવસરે દરેક ભારતીયની આતુરતાનો અંત આવ્યો છે. તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનથી અયોધ્યા શ્રી રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગના ગુજરાતીઓ હરખભેર સાક્ષી બન્યા હતા. સમગ્ર રાજ્યમાં દિવસભર જય શ્રી રામનો નારો ગુંજતો રહ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠાની દિવ્ય અને ભવ્ય પળો ટીવી પર નિહાળી લોકોએ સાક્ષાત ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા. ભક્તિમય માહોલ સાથે સમગ્ર રાજ્યના મહાનગરોથી ગ્રામ્ય વિસ્તારોમાં નીકળેલી શોભાયાત્રાઓમાં બાળકો, મહિલાઓ, યુવાનો સહિત માનવ મહેરામણ જોડાયો હતો. રાત્રે રામજ્યોતિ દીપોત્સવ અને આતશબાજી થતા દિવાળી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને પગલે નાગરિકોએ દિવાળી હોય તેમ
રામજ્યોત પ્રગટાવી હતી તેની સાથે જ રાજ્યમાં અનેક સ્થળોએ ફટાકડા ફોડીને ખુશી મનાવવામાં આવી હતી. ગઈ રાત્રે સોસાયટી, ફ્લેટ અને ચાલીઓમાં સંખ્યાબંધ સ્થળોએ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે ભોજન લઈને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને નાગરિકોએ મન મૂકીને માણ્યો હતો. ગઈકાલે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા ખાતે ધારાસભ્યો અને મહાનુભાવો દ્વારા રામસાગર તળાવના મધ્યમાં શ્રી રામની પ્રતિમાના સ્થાપન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગોધરા તાલુકાના વિજોરા ગામે શિવશક્તિ મંદિર ખાતે શ્રી રામ દરબારની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખંભાળિયા ખાતે આયોજિત શોભાયાત્રા તથા મહાઆરતીના સહભાગી થયા હતા. દ્વારકાધીશની નગરીમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામ, સીતા અને લક્ષ્મણના પાત્રો રથમાં સવાર હતા. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ 2100 કિલો મીઠાઈનો પ્રસાદ ભક્તોને અર્પણ કર્યો હતો. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં નવનિર્મિત મંદિર આજથી લોકો દર્શન કરી શકશે. ગઈકાલે માત્ર આમંત્રિત મહેમાનો, સાધુ સંતોને જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર અયોધ્યામાં વિશ્વભરના હજારો સાધુ સંતો અને ભક્તોની હાજરીથી ભક્તિ ઉત્સાહના અપ્રિમ લહેરથી ગુંજી રહ્યું હતું. ગઈકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રામલલ્લાની 21 ઇંચ ઊંચી મૂર્તિ મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. ભૈરામ મંદિર પરંપરાગત નગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. મંદિરના સ્તંભો અને હિન્દુ દેવી દેવતાઓના શિલ્પો કંડારવામાં આવ્યા છે. ભક્તો કોઈપણ જાતની મુશ્કેલી વિના રામલલ્લાના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આપ આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિકનું ઉદઘાટન કરશે અને બિહેવિયર ફોરેન્સિક વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદને ખુલ્લી મૂકશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભારતના ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લા, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ અરુણકુમાર મિશ્રા ઉપરાંત રાજ્યના કાયદો અને ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આજે ભાવનગર અને અમદાવાદમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખોટના એક અહેવાલમાં જણાવે છે કે વિશ્વ કક્ષાનું આ સેન્ટર ઓફ એક્સલન્સ સાયબર ગુનાઓ સહિતના પડકારોને પહોંચી વળવા સંસ્થાઓને મદદરૂપ થશે અને ટેકનોલોજીના દુરુપયોગથી થતા ડિજિટલ ગુનાઓના નિવારણ માટે વિશિષ્ટ સહાય પ્રદાન કરશે. આજથી શરૂ થઈ રહેલી ત્રિદિવસીય પરિષદનું આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઇન્ડિયા સોસાયટી ઓફ ક્રિમિનોલોજી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ માટે અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સહયોગથી કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એચએસસીના વિદ્યાર્થીઓની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા 31મી માર્ચ 2024 રવિવારના રોજ યોજાવાની છે. ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujacat.gseb.org પરથી ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ 22/1/2024 હતી, પરંતુ હવે તે લંબાવવામાં આવી છે. હવે પછી ₹1000 લેટ ફી સાથે 31/1/2024 સુધી લંબાવવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરીય પવન ફૂંકાવાને કારણે સોમવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી લઈને 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા વહેલી પરોઢીએ લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન પણ 26 થી 28 ડિગ્રીની આસપાસ રહ્યા હતા.
ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 14,000થી વધુ ગામો અને પંચાયતો સુધી પહોંચી છે. બોટાદના બારભણ ગામના 4 નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજનાથી આધાર બની ગયા છે. ગંગા સ્વરૂપ કાનુબેન રાઠોએ જણાવે છે કે કચેરીના એક પણ ધક્કો ખાધા વગર 4 બાળકોને ઘર આંગણે જ સહાય મળી છે અને 2 દીકરીઓનું શિક્ષણ પુનઃ શરૂ થયું છે. મારું નામ કાનુબેન ગોધનભાઈ. પછી અમારું ગામ ભાંગર છે. મારો એક દીકરો હતો, દીકરાની વહુ હતી, એ 2 ઓફ થઈ ગયા છે. એના 4 દીકરી દીકરા 3 દીકરીઓ છે, એક દીકરો છે. એના ઉપર સહાય નથી, મારા જેવો મને આગળ પાસે કોઈ છે નહીં અમાર. અને સરકાર સહાય આપે છે, સહાય આવ્યા હતા એ ઘીરે કાર્ય કરી ગયા છે અમારા, અને તમારો ખૂબ ખૂબ આભાર છે. અને તમામ મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો. અને છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં ઠંડીના ચમકારામાં વધારો થઈ રહ્યો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.